सांसद खेल महोत्सव में दौड़, गोळा फेंक, कबड्डी, લીંબુ ચમચી, સંગીત ખુરશી સહિતની રમત સ્પર્ધા યોજાશે। વિજેતા ટીમને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો રમતોત્સવમાં હાજર રહ્યા હતા। ખેલ મહોત્સવમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। અહીંયા બોટાદ આદર્શ સ્કૂલ ખાતે વિવિધ રમતો કે જેવી કબડ્ડી, ગોળા ફેંક તેમજ દોડ એવી અનેક વિવિધ રમતોમાં જે યુવાનોનો અને ખેલાડીઓનો, નાના બાળકોનો તમામનો જે એક ઉત્સાહ વધે અને એમનામાં રહેલું ટેલેન્ટ બહાર આવે એના અંતર્ગત આજે જ્યારે કાર્યક્રમ યોજાયો છે। કબડ્ડીની ટીમ પણ આપણે જોયું કે બહુ જ રસાકસી ભરી મેચ થયેલી। ત્યારબાદ 100 મીટર છે, લાંબી કૂદ છે અને ગોળા ફેંક છે। એમાં પણ બાળકોએ પોતાનું જે કૌશલ્ય છે એ દેખાડી અને પોતાની યુવાની જે તાજગી છે એ આપણને સિદ્ધ કરી બતાવી। અમે કબડ્ડી રમતમાં ભાગ લીધેલો, એમાં અમને પ્રથમ નંબરે વિનર થયા છીએ અમે, અને આવીને આવી રમતો રમાય એવી અમારી આશા છે, કેમ કે અમને એમાં ઉત્સાહ, કાયમી ઉત્સાહ મળી રહેશે અને અમે દેશ લેવલે જઈએ એ મારી આશા છે। સ્પોર્ટ્સ ઓથોરિટી